હિન્દી સિનેમાના દંતકથારૂપ પીઢ અભિનેત્રીઓમાંની એક કામિની કૌશલનું મુંબઈમાં તેમના ઘરે 98 વર્ષની ઉંમરે અવસાન થયું. નીચાનગર ફિલ્મથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારા કામિની કૌશલે 2022 સુધી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એક સમયે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરતા અભિનેત્રીઓમાંથી એક હતા. તેમણે દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કપૂરની ત્રિપુટી સાથે પણ અભિનય કર્યો હતો. 95 વર્ષની ઉંમરે તેમણે આમિર ખાનની 2022ની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢામાં કામ કર્યું હતું. તેમના નજીકના પારિવારિક મિત્રે જણાવ્યું હતું કે કામિનીનું ગુરુવારે મોડી રાત્રે તેમના મુંબઈના ઘરે અવસાન થયું હતું. શહીદ અને આગ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવનાર કામિનીના પરિવારમાં 3 પુત્રો છે. કબીર સિંહમાં કામિની કૌશલના અભિનયની લોકોએ પ્રશંસા કરી હતી.